ગામડામાં આજે એવી માન્યતા છે કે જો કોઈને કાળો નાગ કવડે ને તો તરત જ ભાથીજી મહારાજની માનતા માને એ નાગનું ઝેર તરત જ ઉતરી જાય છે. અને લગભગ સૌરાષ્ટ્રના દરેક ગામમાં ભાથીજી મહારાજની નાની એવી દેવડી કહેતા મંદિર તો હોય જ છે. શું આ વાત સાચી છે? ચાલો જાણીએ. મિત્રો, તમે પણ ભાથીજી મહારાજને માનતા હોય તો કમેન્ટમાં જય ભાથીજી મહારાજ અવશ્ય લખજો. ભાથીજી મહારાજને નાગ દેવતાનો અવતાર મનાતા. એ સવા માસના થયા ને ત્યારે એના કપાળમાં મધ્ય ભાગમાં નાગ ફેણનું ચિહ્ન ઉપસી આવ્યું હતું. એ સમયથી જ લોકો તેમને દેવનો અંશ માનતા. દિવસ જાય તેમ તેમની ચમત્કારિક શક્તિના પરચા સૌને જોવા મળતા. ભાથીજી ગૌ સેવા, નાગ સેવા અને ગરીબોની ખૂબ સેવા કરતા. એમના આખ્યાનો, કથાઓ, ભજનોમાં ગવાયા મુજબ તેઓ દુધાતાલ ગિરાસદાર ભૂપત સંઘના દીકરી કંકુબા સાથે લગ્નની વેદીમાં ફેરા ફરી રહ્યા હતા ત્યારે ગાયનો ધણ હાંફી જવાની રાડ પડી અને તે દોડી પડ્યા. ગાયોને બચાવતા એ શહીદ થયા. એમની સાથે કંકુબા પણ પંચતત્વમાં વિલીન થયા. જનશ્રુતિ મુજબ જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે ભાથીજીએ ભાઈ હાથીજીના અંગમાં પ્રવેશ કર્યો અને કહ્યું કે જેને નાગ કરડે એ બધા મારી બાધા રાખે, મને યાદ કરે. જો નિમિત્ત કાળ નહીં હોય ને તો સાપ ઉતરશે. ગામે ગામ મારા સ્થાનક કરજો, તેના પર ધોળી ધજા ફરકાવજો. ત્યારથી ફાગવેલ ભાથીજીનું સ્થાનક બન્યું છે. ભાથીજી આજે જનમાન્ય લોક દેવતા તરીકે પૂજાય છે. નાગ દેવતાના અવતાર સમા વીર ભાથીજી મહારાજના મંદિર ગુજરાતમાં ગામે ગામ જોવા મળે છે. મર્દાનગી અને સંસ્કૃતિનો રખેવાળ. કહેવાય છે કે ભાથીજી નાનપણથી જ તેજસ્વી, નિડર, કરુણાશીલ અને લોકોના દુઃખોને જાણનારા હતા. તેમણે નાનપણથી જ પોતાના ગરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી. લોકો તેમને લાડ કરતા. ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત જાતને ગણકારી નહોતી. એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની હતી અને તેમના બધા દુઃખો દૂર કરવાની અને કોઈ પણ સ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ જ વાત દર્શાવે છે કે ભાથીજીની ખાનદાની કેટલી મહાન હતી. ગૌ રક્ષક, નાગ રક્ષક અને ગરીબોના તારણહારની કીર્તિ ગાથા. ભાથીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી. તેઓ વીર હતા. તલવારની ધાર પર તેણે ગાય માતાની રક્ષા કરેલી અને ગૌ સેવા કરેલી. કોઈ ગાયને કરડે તો ભાથીજી મહારાજની તલવાર એના માથે તોળાતી. એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરમાવેલી. નાગને તે દેવતાઓનો અંશ માનતા. સર્પ કદી જાણી જોઈને દંશ ના મારે. માનવી ભૂલથી કે જાણી જોઈને તેના પર પગ મૂકે, પ્રહાર કરે તો જ એ સ્વ બચાવ માટે થઈને ના છૂટકે દંશ આપે છે. આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નીંવ ભાથીજીએ લગભગ 350 વર્ષ અગાઉ નાખી હતી. સર્પને તે દેવતાય રૂપ માનતા. સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતા. ભાથીજી ગરીબોના બેલી હતા. તેઓ ગરીબ, નિસહાય લોકોની સાથે હંમેશા ખડે પગે ઊભા રહેતા. તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે. દિવસે દિવસે ભાથીજી મહારાજની યશ ગાથા ગાંવ ગાંવના પંથ કાપતી પવન વેગી સાંઢણીઓની જેમ જવા લાગી. લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા. લગ્ન મંડપમાંથી રણ સંગ્રામમાં ભાથીજી મહારાજના લગ્ન દુધાતલના ગિરાસદારના પુત્રી કંકુબા સાથે થવાના હતા. જાન માંડવે આવી ચૂકી હતી. ઢોલ વાગી રહેલા. શરણાઈઓ પોતાના દેહના કટકા કરીને રાગ અલાપતી હોય એમ મંગળ સૂરો રેલાવી રહી હતી. લગ્ન મંડપમાં વેદીની ફરતે ભાથીજી ફેરા ફરી રહ્યા હતા. એવામાં આવીને કોઈકે ખબર દીધા કે ગામની ગાયોને દુશ્મન પકડીને જઈ રહ્યા છે. અને વાત જેવી ભાથીજી મહારાજના કાને પડી ને પલ પહેલા શૃંગાર રસમાં દીપતો આ નરબંકો આંખના પલકારામાં વીર રસથી કાળ જાળ કાલ ભૈરવ બની ગયો. ઘોડી માથે પલાણ નાખીને ત્વરિત દુશ્મનોને આંબી પડ્યા. માટી થાજોની હાકલ કરી અને તલવારો વિંઝાવા લાગી. ઘણાના ઢીમ ઢાળતી ભાથીજી રાઠોડની નાગણી સમાન તલવાર વિંઝાવા લાગી. એવામાં પાછળથી કોઈકે ઘા કર્યો. અનેક જીવોનો તારણહાર આ નરવીર પડ્યો, પણ ગાયોને તેમણે લઈ જવા ન દીધી. તેમની ચિતા પર કંકુબા પણ સતી થયા. ભાથીજીનું માથું ખોળામાં લઈને આ આર્ય રમણી બળી. હજી જેમનો પૂરો પરિચય નહોતો એવા નરવીરને લઈને ભર યુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્ય નારીઓને લીધે જ તો આ ધર્મ સંસ્કૃતિ બચી છે. કહેવાય છે કે ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધા મારી માનતા રાખી મને યાદ કરે.
જો બનવા કાળ નહીં હોય તો સર્પદંશ ઉતરી જશે. અને આમ જ થાય છે. એ તો 100% સત્ય છે. અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે છે, જીવત દાન પામે છે. શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શું જરૂર? હાથીજીએ ભાથીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો. તેમને પણ લોકો દેવતાઈ અંશ માનતા, તેમના દર્શન માટે આતુર બનતા. આજે હાથીજીની પણ પૂજા થાય છે. આજે ગામે ગામ ભાથીજીના મંદિરો, ડેરીઓ આવેલ છે. લોકો ભક્તિભાવપૂર્વક હાથીજીને શીશ નમાવે છે. ફાગવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે. અહીં ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતા વર્ષને દિવસે મેળો ભરાય છે. ભાથીજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટે છે. શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાથીજી આગળ શીશ ઝુકાવે છે. ભાથીજી વિશે અનેક આખ્યાનો, ભજનો આજે ગામડે ગામડે ગવાય છે. લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો ભાથીજી આજે પણ હાજરા હજૂર છે. આવા મહાન વીરોની કીર્તિમાં કદી ઓટ આવતી નથી. ભરતીના મોજા અવિરત ચાલુ રહે છે. ધન્ય છે અકલબાને, જેમની કુખે આવા નર વીરે જન્મ લીધો. શત શત નમન. જય હો ભાથીજી મહારાજની, જય હો ગૌ માતાની. જય હિન્દ.